કરંથીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર અધ્યાય 1 અભિવાદન. કરિન્થમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને પાઉલ જે ઈશ્વરની ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે તે તથા ભાઈ તિમોથી લખે છે. ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાવ. પાઉલ ઈસુનો આભાર માને છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા જે દયાના તથા સર્વ દિલાસાના ઈશ્વર છે તેમની સ્તુતિ થાવ. તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ તેને લીધે જેવો ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ. કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણા દુઃખ અમારા પર આવે છે તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે. પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે, અને જો દિલાસો પામીએ છીએ તો તે તમારા દિલાસાને માટે છે. અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ તમારામાં આવે. તમારે વિશે અમારી આશા દ્રઢ છે, કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો. કેમ કે ભાઈઓ, અમારી એવી ઈચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિશે તમે અજાણ્યા રહો. એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી. વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહીં પણ મૃત્યુ પામેલાને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ. તેમણે આવા મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે. તેમના પર અમે આશા રાખીએ છીએ કે તેઓ ફરીથી પણ અમને બચાવશે. તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો કે જે કૃપાદાન ઘણાઓની મારફતે અમને અપાયું તેને લીધે ઘણા અમારે માટે આભાસ્તુતિ પણ કરે. પાઉલની યોજનામાં ફેરફાર. કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરક બુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહીં પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા. પણ તમે જે વાંચો છો અને માનો છો તેનાથી વિપરીત અમે તમને બીજી વાતો લખતા નથી, અને આશા રાખું છું કે તેમ અંત સુધી માનશો. જે રીતે તમે અમને સ્વીકાર્યા કે પ્રભુ ઈસુના પુનરાગમનના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ તેવી આશા હું રાખું છું. અને પહેલા એવી આશાથી હું તમારી પાસે આવવાને ઈચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે, તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઈચ્છતો હતો. તો શું એવું ઈચ્છવામાં શું હું ઢચુપચું કરતો હતો? અથવા જે ઈરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું? એવું કે મારું બોલવું હાની હા અને નાની ના હોય? પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું. કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારાથી એટલે મારાથી તથા સિલ્વાન્સ અને તિમોથી દ્વારા તમારામાં પ્રગટ કરાયા તે હા તથા ના ન થયા, પણ તે હા થયા. કેમ કે ઈશ્વરના જેટલા આશાવચનો છે તે બધામાં હા તથા તેમાં આમીન છે, એ માટે કે અમારાથી ઈશ્વરનો મહિમા થાય. અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દ્રઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો તે તો ઈશ્વર છે. તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે. હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિન્થમાં આવ્યો નથી. અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહીં, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ, કેમ કે તમે વિશ્વાસથી દ્રઢ રહો છો. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર અધ્યાય 2. પણ મેં પોતાને સારું એવું નક્કી કર્યું કે હું ફરી ખેદથી તમારી પાસે નહીં આવું. કેમ કે જો હું તમને દુઃખી કરું તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે? અને મેં તમને એ જ લખ્યું. એ સારું કે જેઓથી મારે આનંદ પામવો તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય. હું તમારા બધા પર ભરોસો રાખું છું કે મારો આનંદ તમારા સર્વનો છે. કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી મેં ઘણા આંસુઓ પાડીને તમને લખ્યું તે એ માટે નહીં કે તમે દુઃખિત થાવ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો. પતિતને ક્ષમા કરો. પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે તો મને નહીં પણ કેટલેક દરજ્જે, કેમ કે હું વધારે ભાર ન નાખું
તમને સર્વને તેણે દુઃખી કર્યા છે. એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે. માટે તેથી ઉલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખીને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય. એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો, કેમ કે એ જ સારું મેં લખ્યું છે કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિશે હું પરીક્ષા કરી લઉં. પણ જેને તમે કંઈ માફ કરો છો તેને હું પણ માફ કરું છું, કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય તો જે માફ કર્યું છે તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે, કે જેથી શૈતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિશે અજાણ્યા નથી. ત્રોઆસમાં પાઉલની ચિંતા. ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારું હું ત્રોઆસમાં આવ્યો, અને પ્રભુએ મારે માટે બહાણું ઉગાડેલું છતાં પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તીતસ મારો ભાઈ મને મળ્યો નહીં. માટે તેઓની વિદાય લઈને હું મકદોનિયામાં ગયો. ખ્રિસ્ત દ્વારા વિજય. પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અને વિજય કૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભાર સ્તુતિ થાવ. કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં તથા નાશ પામે છે તેઓમાં અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ. મૃત્યુ પામેલાઓને સારું અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ. તો એ કાર્યોને સારું કોણ યોગ્ય છે? કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી, પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 3. નવા કરારના સેવકો. શું અમે ફરી પોતાની પ્રશંસા કરી શકીએ છીએ કે શું જેમ બીજા કેટલાકને તેમ અમને તમારા ઉપર કે તમારી પાસેથી ભલામણના પત્રો જોઈએ છે? અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસોથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો. તમે ખ્રિસ્તના પત્રની જેમ દેખાવ છો, જેની અમે સેવા કરેલી. તે શાહીથી નહીં, પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહીં, પણ માનવીય હૃદયરૂપ પાટીઓ પર લખેલો છે. એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે. અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી, પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે. તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહીં પણ આત્માના યોગ્ય સેવકો કર્યા. કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે. અને મરણની સેવા જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયેલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહીં, તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય? કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો તો ન્યાયપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે. અને ખરેખર જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમા રહિત થયું. કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે. એ માટે અમને એવી આશા હોવાથી અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ, અને મૂસાની જેમ નહીં કે જેણે ઇઝરાયેલના દીકરાઓ ટળી જનારા મહિમાનો અંત પણ નિહાળે નહીં, માટે પોતાના મુખ પર પડદો નાખ્યો. પણ તેઓના મન કઠણ થયા, કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચતા તે પડદો એમનો એમ જ રહે છે, પણ તે તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે. પણ આજ સુધી જ્યારે તેઓ મૂસાના પુસ્તકો વાંચે છે ત્યારે તેઓના હૃદય પર પડદો રહે છે. પણ જ્યારે તે પ્રભુની તરફ ફરશે ત્યારે તે પડદો ખસેડી નાખવામાં આવશે. હવે પ્રભુ તે આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. પણ આપણે સહુ ઉઘાડે મુખે જેમ આરસીમાં તેમ પ્રભુના મહિમાને નિહાળીએ. પ્રભુના આત્માથી તે જ રૂપમાં અધિકાધિક મહિમા ધારણ કરતા રૂપાંતર પામીએ છીએ. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 4. માટીના પાત્રોમાં આત્મિક ખજાનો. એ માટે અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ સેવા કાર્ય મળ્યું તેમાં અમે થાકતા નથી. પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરા કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી, પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ. પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારું જ ગુપ્ત રખાયેલી છે. જેઓમાં જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યા છે, એ સારું કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે તેમના મહિમાની સુવાર્તાના જ્વાળાનો ઉદય તેઓ પર ન થાય.
અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ એવું જાહેર કરીએ છીએ. કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાને પ્રકાશવા ફરમાવ્યું, તે મુજબ ઈસુ ખ્રિસ્તના ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે. પણ અમારો આ ખજાનો માટીના પાત્રોમાં છે. એ સારું કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહીં. સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી, હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી, સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી, નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી. ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ. એ સારું કે ઈસુનું જીવન અમારા શરીર દ્વારા જાહેર થાય, કેમ કે અમે જીવનારા ઈસુને માટે સદા મરણને સોંપાયેલા છીએ. એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્ય દેહમાં પ્રગટ કરાય, એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે. વિશ્વાસનો તેજ આત્મા અમને છે, તેથી મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ. અને એવું જાણીએ છીએ કે જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે. કેમ કે સગળા વાના તમારે સારું છે, એ માટે કે જે કૃપા ઘણાઓની મારફતે પુષ્કળ થઈ તે ઈશ્વરના મહિમાને અર્થે ઉપકાર સ્તુતિ કરાવે. વિશ્વાસ દ્વારા જીવવું. તેથી અમે થાકતા નથી, પણ જો અમારો ભૌતિક મનુષ્ય દેહ નાશ પામે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે. કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે. એટલે જે દ્રશ્ય છે તે નહીં, પણ જે અદૃશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદૃશ્ય છે તે અનંતકાળિક છે. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 5. કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહીં એવું અનંતકાળનું અમારું ઘર છે. કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે તેને પામવાની બહુ અભિલાષા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિસાસા નાખીએ છીએ. અને જો સ્વર્ગીય ઘર પામીએ તો અમે નિવસ્ત્ર ન દેખાઈએ, કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ. તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઈચ્છીએ છીએ. એ સારું કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય. હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે. તેમણે અમને આત્માની ખાતરી પણ આપી છે. માટે અમે સદા હિંમતવાન છીએ. અને એવું જાણીએ છીએ કે શરીરમાં રહીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી દૂર રહેતા પ્રવાસી છીએ. કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. માટે હિંમતવાન છીએ અને શરીરથી અલગ થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે. એ માટે કે અમે જો શરીરમાં હોઈએ કે શરીર બહાર હોઈએ તો પણ તેમને પસંદ પડીએ એવી ઉત્કંઠા અમે ધરાવીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ. કેમ કે દરેકે શરીરથી જે કર્યું છે, સારું કે ખરાબ હોય, તે પ્રમાણે તે બદલો પામવા સારું આપણને સર્વને ખ્રિસ્તના ન્યાયાસનની આગળ હાજર થવું પડશે. ખ્રિસ્ત મારફતે ઈશ્વરની સાથે મૈત્રી. માટે પ્રભુનો ડર રાખીને અમે માણસોને સમજાવીએ છીએ. અમે ઈશ્વર આગળ પ્રગટ થયા છીએ તે સાથે મારી આશા છે કે તમારા અંતઃકરણોમાં પણ પ્રગટ થયા છીએ. અમે ફરીથી તમારી આગળ પોતાને વખાણતા નથી, પણ અમારે વિશે તમને ગૌરવ કરવાનો પ્રસંગ આપીએ છીએ. એ માટે કે જેવો હૃદયથી નહીં પણ દંભથી અભિમાન કરે છે તેઓને તમે ઉત્તર આપી શકો. કેમ કે જો અમે ઘેલા હોઈએ તો ઈશ્વરને અર્થે છીએ, અથવા જો જાગૃત હોઈએ તો તમારે અર્થે છીએ. કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને પ્રેરણા આપે છે. કારણ કે અમે એવું સમજીએ છીએ કે જો એક સર્વને માટે મરણ પામ્યા, માટે સર્વ મરણ પામ્યા, અને સર્વને માટે તે મૃત્યુ પામ્યા. એ સારું કે જેવો જીવે છે તેઓ હવેથી પોતાને માટે નહીં, પણ જે તેઓને વાસ્તે મૃત્યુ પામ્યા તથા ઉઠ્યા તેમને માટે જીવે. એ માટે હવેથી અમે માનવીય ધોરણથી કોઈનો ન્યાય કરતા નથી. જો કે ખ્રિસ્તને અમે પહેલા માનવીય ધોરણથી જોયા હતા, પણ હવેથી અમે આ રીતે કોઈનો ન્યાય કરતા નથી. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવું સર્જન થયો છે. જે જૂનું હતું તે જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. આ સર્વ ઈશ્વરથી છે.
જેમણે ઈસુ ખ્રિસ્તની મારફતે પોતાની સાથે આપણું સમાધાન કરાવ્યું અને તે સમાધાન કરાવવાનું સેવા કાર્ય અમને આપ્યું છે. એટલે ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે માનવ જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધો માટે તેઓને જવાબદાર ગણતા નથી અને તેમણે અમને સમાધાનના સંદેશાની સેવા સોંપેલી છે. એ માટે અમે ખ્રિસ્તના પ્રતિનિધિ છીએ. જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ અમે ખ્રિસ્તને વાસ્તે તમને વિનંતી કરીએ છીએ કે ઈશ્વર સાથે સમાધાન કરો. જેમણે પાપ જાણ્યું ન હતું તેમને આપણે માટે તેમણે પાપરૂપ કર્યા. એ સારું કે આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 6. અમે તેમની સાથે કામ કરનારા તમને વિનંતી કરીએ છીએ કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહીં, કેમ કે તે કહે છે કે મેં ન્યાયકાળમાં તારું સાંભળ્યું અને ઉદ્ધારના દિવસોમાં મેં તને સહાય કરી. જુઓ, અત્યારે જ માન્ય કાળ છે, અત્યારે જ ઉદ્ધારનો દિવસ છે. અમારા સેવા કાર્યને દોષ ન લાગે માટે અમે કશામાં કોઈને અડચણરૂપ થતા નથી, પણ અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ, ઘણી ધીરજથી, વિપત્તિથી, તંગીથી, વેદનાથી, ફટકાઓથી, કેદખાનાઓથી, હંગામાઓથી, કષ્ટોથી, ઉજાગરાથી, ભૂખથી, શુદ્ધપણાથી, જ્ઞાનથી, સહનશીલતાથી, ઉપકારીપણાથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી, સત્ય વચનથી, ઈશ્વરના પરાક્રમથી, જમણા તથા ડાબા હાથ પર ન્યાયીપણાના હથિયારોથી, માન તથા અપમાનથી, અપકીર્તિ તથા સુકીર્તિથી, જુઠ્ઠા ગણાયેલા તો પણ સાચા, અજાણ્યા તો પણ નામાંકિત, મરણ નજીક તો પણ જુઓ જીવંત છીએ, શિક્ષા પામેલાઓના જેવા તો પણ મૃત્યુ પામેલા નહીં, શોકાતુરના જેવા તો પણ સદા આનંદ કરનારા, ગરીબો જેવા તો પણ ઘણાઓને ધનવાન કરનારા, કંગાલ જેવા તો પણ સગડાના માલિક છીએ. ઓ કરન્થીઓ, તમારે સારું અમારું મોં ખુલ્યું છે, અમારું હૃદય વિશાળ છે. તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો. તો એને બદલે જેમ બાળકોને તેમ તમને કહું છું, તમે પણ હૃદયથી ઉદાર થાવ. બિનયહૂદીઓની અસરો વિરુદ્ધ ચેતવણી. અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમ કે ન્યાયપણાને અન્યાયપણા સાથે શો સંબંધ હોય, અને અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય, અને ખ્રિસ્ત સાથે શૈતાનનો સંબંધ હોઈ શકે, કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય, અને ઈશ્વરના સભાસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિ સ્થાન છીએ. જેમ ઈશ્વરે કહ્યું કે હું તેઓમાં રહીશ તથા ચાલીશ, તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. માટે તમે તેઓમાંથી નીકળી આવો અને જુદા થાવ, એમ પ્રભુ કહે છે. અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ, અને તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વસમર્થ પ્રભુ કહે છે. કરન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 7. તે માટે વહાલાઓ, આપણને એવા આશાવચનો મળેલા છે, માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ. પાઉલનો આનંદ. અમારો અંગીકાર કરો. અમે કોઈને અન્યાય કર્યો નથી, કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી. હું તમને દોષિત ઠરાવવાને બોલતો નથી, કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે તમે અમારા હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ. તમારી સાથે વાત કરવામાં હું બહુ ખુલાસીને બોલું છું. મને તમારે વિશે બહુ ગૌરવ છે. હું દિલાસાથી ભરપૂર થયો છું. અમારી સર્વ વિપત્તિમાં હું આનંદથી ઝૂમી ઉઠું છું. કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમારા શરીરોને કંઈ સુખાકારી ન હતી, પણ અમારા પર ચારે બાજુથી વિપત્તિઓ હતી. બહાર લડાઈઓ અને અંદર ઘણી જાતના ડર હતા. પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તીતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો, અને કેવળ તેના આવ્યાથી જ નહીં, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો હતો તેથી પણ. અને તેણે તમારી મારા પ્રત્યેની મોટી ઉત્કંઠા, તમારો શોક અને મારે વિશે તમારી સઘન કાળજીની અમને ખબર આપી. તેથી મને વધારે આનંદ થયો. જો કે મેં મારા પત્રથી તમને દુઃખી કર્યા, અને તેનું મને દુઃખ થતું હતું, પણ હવે મને તેનો પસ્તાવો થતો નથી.
કેમ કે હું જોઉં છું કે તે પત્રએ તમને થોડા જ સમય માટે દુઃખી કર્યા હતા. પણ હવે હું આનંદ કરું છું. તે તમે દુઃખી થયા એટલા માટે નહીં, પણ દુઃખી થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે, કેમ કે તમને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દુઃખી કરાયા હતા કે અમારાથી તમને કંઈ નુકસાન ન થાય. કેમ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થતું દુઃખ શોક ઉપજાવતું નથી, પરંતુ ઉદ્ધાર પમાડે તેવો પસ્તાવો ઉપજાવે છે. પણ જગીક દુઃખ મરણ પમાડે છે. કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દુઃખ થયું, તેથી તમારામાં આતુરતા, પોતાને નિર્દોષ ઠરાવવાને કેવો ગુસ્સો, કેવો ભય, કેવી તીવ્ર ઈચ્છા, કેવી આતુર આકાંક્ષા, કેવું જનૂન અને બદલો લેવાની કેવી આતુરતા. તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા. જો કે મેં તમને જે લખ્યું તે જેણે અન્યાય કર્યો તેને માટે નહીં, અને જેના પર અન્યાય થયો તેને માટે પણ નહીં, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું. આ બધાથી અમે દિલાસો પામીએ છીએ. તે ઉપરાંત તીતસને થયેલા આનંદથી અમે વધારે આનંદ પામ્યા, કેમ કે તમારા બધાથી તેનો આત્મા તાજગી પામ્યો છે. માટે જો મને તમારા વિશે તીતસ આગળ કોઈ વાતમાં ગૌરવ થયું હોય, તો તેમાં મારી શર્મિંદગી થઈ નહીં, પણ જેમ અમે તમને બધી વાતો સત્યતાથી કહી, તેમ અમારું તમારા માટેનું ગૌરવ પણ તીતસ આગળ સાચું પડ્યું. તમે ભય તથા ધ્રુજારી સહિત તેનો અંગીકાર કર્યો. એ તમારા આજ્ઞાપાલનના સ્મરણને લીધે તીતસનો પ્રેમ તમારા ઉપર પુષ્કળ છે. મને સર્વ બાબતે તમારા પર પૂરો ભરોસો છે, એ માટે હું આનંદ પામું છું. કરંથીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 8. ખ્રિસ્તી દાન ધર્મ. ભાઈઓ, મકદોનિયાના વિશ્વાસી સમુદાયો પર ઈશ્વરની જે કૃપા થઈ તે અમે તમને જણાવીએ છીએ કે વિપત્તિની ભારે કસોટીમાં તેઓનો પુષ્કળ આનંદ તથા ભારે ગરીબાઈ ઉદારતારૂપી પુષ્કળ સમૃદ્ધિમાં બદલાઈ ગઈ. કેમ કે હું સાક્ષી પૂરું છું કે તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, બલકે શક્તિ ઉપરાંત દાનો પોતાની ખુશીથી આપ્યા. પોતાની આ ઉદારતા તથા સંતોની સેવા કરવામાં તેઓની ભાગીદારી સ્વીકારવાને તેઓએ અમને આગ્રહપૂર્વક વિનંતી કરી. વળી જેમ અમે આશા રાખી હતી તેમ નહીં, પણ તેઓએ પ્રથમ પ્રભુને અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પોતાને પણ અમને સ્વાધીન કર્યા. માટે અમે તીતસને વિનંતી કરી કે જેમ તેણે અગાઉ શરૂઆત કરી હતી તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા સંપૂર્ણ કરે. પણ જેમ તમે સર્વ બાબતોમાં એટલે વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, ઉત્કંઠામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં વધ્યા, તેવી જ રીતે આ ઉદારતાની સેવામાં પણ વૃદ્ધિ પામો. હું આ બાબત આજ્ઞારૂપે નહીં, પણ બીજાઓની ઉત્કંઠાની સરખામણીમાં તમારા પ્રેમની પ્રમાણિકતાની પરીક્ષા કરવાને કહું છું. કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે તેઓ ધનવાન હોવા છતાં તમારે માટે નિર્ધન થયા, કે જેથી તમે તેમની ગરીબીથી ધનવાન થાવ. આ બાબતમાં હું અભિપ્રાય આપું છું જે તમને મદદરૂપ થશે, કારણ કે 1 વર્ષ અગાઉ તમે કેવળ એક કામ કરવાનો આરંભ કર્યો હતો. એટલું જ નહીં, પણ તે કરવાની તમારી ધગશ પણ હતી. તો હવે તે કામ પૂરું કરો કે જેથી જે પ્રમાણે તમારી આતુર ઈચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ તે પરિપૂર્ણ થાય. કેમ કે જો આ કામ કરવાની ઈચ્છા હોય તો કોઈ માણસ પાસે જે નથી તે પ્રમાણે નહીં, પણ જે છે તે પ્રમાણે તેની ઈચ્છા માન્ય છે. આ કામ એટલા માટે નથી કે બીજાઓને રાહત મળે અને તમને તકલીફ પડે, પણ તે સમાનતાને ધોરણે થાય, એટલે કે વર્તમાન સમયમાં તમારી સમૃદ્ધિ તેઓની અછત કે તેઓની સમૃદ્ધિ પણ તમારી અછત પૂરી પાડે, કે જેથી સમાનતા થાય. જેમ લખેલું છે, જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહીં, અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહીં. તીતસ અને તેના સાથીદારો, પણ ઈશ્વરની આભાર સ્તુતિ થાવ કે જેમણે તીતસના હૃદયમાં તમારા માટે એવી જ કાળજી ઉત્પન્ન કરી. કેમ કે તેણે અમારી વિનંતી સ્વીકારી. એટલું જ નહીં, પણ તે પોતે ઘણો આતુર હોવાથી સ્વેચ્છાથી તમારી પાસે આવ્યો. વળી અમે તેની સાથે એક ભાઈને મોકલ્યો છે જેનું નામ સુવાર્તા પ્રચારની બાબતમાં સર્વ વિશ્વાસી સમુદાયોમાં પ્રશંસનીય છે. એટલું જ નહીં, પણ તે ભાઈ વિશ્વાસી સમુદાયો દ્વારા નિમાયેલો છે, કે જેથી પ્રભુના મહિમાને અર્થે આ કૃપાની જે સેવા અમને સોંપવામાં આવી છે તે કરવા અને અમારી મદદ કરવાની ઉત્કંઠા દર્શાવવા તે અમારી સાથે ફરે. અમે કાળજી રાખીએ છીએ કે દાન ઉઘરાવવાનો આ જે વહીવટ અમે કરીએ છીએ તે વિશે કોઈ અમારા પર દોષારોપણ ન કરે. કેવળ પ્રભુની જ દ્રષ્ટિમાં નહીં, પણ માણસોની દ્રષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવા વિશે અમે કાળજી રાખીએ છીએ. તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે.
કે જેની અમે ઘણી બાબતોમાં ઘણીવાર કસોટી કરી અને તે અમને મહેનતુ માલુમ પડ્યો છે, અને હમણાં તો તમારા પર તેનો ઘણો ભરોસો હોવાથી તે વધારે મહેનતુ હોવાની ખાતરી થયેલી છે. તીતસ વિશે કોઈ પૂછે તો તે મારો સાથી તથા તમારે માટે મારો સહકર્મી છે, અને અમારા ભાઈઓ વિશે કોઈ પૂછે તો તેઓ મંડળી દ્વારા મોકલાયેલા તથા ખ્રિસ્તનો મહિમા છે. તેથી ભાઈઓને તથા મંડળીઓને તમારા પ્રેમ તથા તમારા વિશેના અમારા ગૌરવનું પ્રમાણ બતાવી આપો. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 9. સાથી વિશ્વાસીઓને માટે આર્થિક મદદ. હવે સંતોની સેવા કરવા વિશે મારે તમને લખવાની અગત્ય નથી, કેમ કે હું તમારી ઉત્કંઠા જાણું છું. તે વિશે હું મકદોનિયાના લોકોની આગળ તમારે માટે ગર્વ કર્યા કરું છું કે અખાયાએ 1 વર્ષથી તૈયારી કરી છે. તમારી ઉત્કંઠાએ ઘણાઓને ઉત્સાહિત કર્યા છે. હવે મેં ભાઈઓને એ માટે મોકલ્યા છે કે તમારે વિશે અમારો ગર્વ વ્યર્થ ન જાય, અને જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાવ. એમ ન થાય કે મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે અને તમને તૈયાર થયેલા જુએ નહીં, તો તમારા વિશેના ગર્વને કારણે અમારે, હું નહીં કહું કે તમારે પણ શરમાવું પડે. આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલા આવે, અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરજસ્તીથી નહીં, પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે. એ તો ખરું છે કે જે કંજુસાઈથી વાવે છે તે લણશે પણ કંજુસાઈમાં, અને જે ઉદારતાથી વાવે છે તે ઉદારતાથી લણશે. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે તે પ્રમાણે તેણે આપવું, પરાણે નહીં, ફરજિયાત પણ નહીં, કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે. ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે, કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામો કરવામાં વધતા જાઓ. જેમ લખેલું છે કે તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયપણું સર્વકાળ ટકે છે. જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયપણાના ફળોની વૃદ્ધિ કરશે. એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાવ, કે જેથી તમે ઉદાર બની શકો, અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. કેમ કે આ સેવાનું કામ ફક્ત સંતોની ગરજ પૂરી પાડે છે એટલું જ નહીં, પણ ઈશ્વરની પુષ્કળ સ્તુતિમાં પરિણમે છે. એટલે આ સેવાના પુરાવાથી તેઓ ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતા માટે ઈશ્વરનો મહિમા કરે છે. તમારા પરમેશ્વરની અધિક કૃપાને માટે તેઓ તમારે માટે પ્રાર્થના કરતા તમારા માટે ઝંખે છે. ઈશ્વરના અવર્ણનીય દાન ઈસુ ખ્રિસ્તને માટે તેમની આભાસ્તુતિ થાવ. કરિન્થીઓને લખેલો પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 10. પોતાની ધર્મસેવા તથા આક્ષેપો સામે પાઉલનો બચાવ. હું પાઉલ જ્યારે તમારી સમક્ષ હોઉં ત્યારે દીન છું, પણ દૂર હોઉં ત્યારે તમારી સાથે હિંમતવાન છું. હું પોતે ખ્રિસ્તની નમ્રતા તથા સાલસતાથી તમને ખાસ વિનંતી કરું છું. જેઓ અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓ સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવા ધારું છું, તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારી હિંમતવાન ન થવું પડે એવી વિનંતી હું તમને કરું છું. કેમ કે જો કે અમે શરીરમાં ચાલીએ છીએ, તો પણ અમે શરીર પ્રમાણે લડાઈ કરતા નથી. કેમ કે અમારી લડાઈના હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે. અમે ભ્રામક દલીલોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે છે તેને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. જ્યારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ. તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને પોતાના પર ભરોસો હોય કે હું ખ્રિસ્તનો છું, તો તેણે ફરી પોતાને યાદ કરાવવું કે જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ. કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને માટે નહીં પણ તમારી ઉન્નતિ માટે અમને આપ્યો, તે વિશે જો હું કંઈક અધિક અભિમાન કરું તો પણ શરમાવ નહીં. હું ચાહતો નથી કે હું તમને મારા પત્રો દ્વારા બીવડાવનાર જણાવું, કેમ કે તેઓ કહે છે કે તેના પત્રો ભારે તથા કડક છે, પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે. તેવું કહેનારા માણસે સમજી લેવું કે જેવા અમે દૂરથી પત્રો દ્વારા બોલનાર છીએ તેવા જ હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું. જેઓ પોતાના વખાણ કરે છે તેઓની સાથે પોતાને ગણવા
અથવા સરખાવવાને અમે હિંમત કરતા નથી, પણ જ્યારે તેઓ અંદરો અંદર પોતાને એકબીજાથી માપે છે તથા સરખાવે છે, ત્યારે તેઓ નિર્બુદ્ધ છે. પણ અમે હદ ઉપરાંત અભિમાન નહીં કરીએ, પણ જે મર્યાદા ઈશ્વરે અમને ઠરાવી આપી છે અને તેમાં તમે પણ આવો છો તેટલું જ કરીશું. કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ, તેમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. કેમ કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવામાં અમે પ્રથમ હતા કે જેઓ તમારા સુધી આવ્યા. અમે પોતાની હદ બહાર બીજાઓની મહેનત પર અભિમાન કરતા નથી, પણ અમને આશા છે કે જેમ જેમ તમારો વિશ્વાસ વધશે, અમારી સેવા અમારી પોતાની હદમાં વધશે, કે જેથી તમારાથી આગળના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ અને બીજા હદમાં થયેલા સેવા કાર્ય વિશે અભિમાન કરીએ નહીં. પણ જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે, કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહીં, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 11. પાઉલ અને જુઠ્ઠા પ્રેરિતો. હું ઈચ્છું છું કે તમે મારી સાથે થોડી ઘણી મૂર્ખતાને સહન કરો, પણ તમે સહન તો કરો છો જ, કેમ કે ઈશ્વરમય આસ્થાથી હું તમારા વિશે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે, કે જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું. પણ મને ડર લાગે છે કે જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારા મન ફેરવી દેવાય. કેમ કે જો કોઈ આવીને જે ઈસુને અમે પ્રગટ કર્યા તેમનાથી જુદા જ ઈસુને પ્રગટ કરે, અથવા તમે જે આત્મા પામ્યા તેમનાથી જુદો જ આત્મા પામો, અથવા જે સુવાર્તા તમે સ્વીકારી તેનાથી જુદી જ સુવાર્તા સ્વીકારો, તો તમે તેને ખૂબ જ સારી રીતે સહન કરો છો. મને નથી લાગતું કે તે બીજા ઉત્તમ પ્રેરિતો કરતાં હું કોઈ પણ પ્રકારે ઉતરતો છું, પણ જો કે બોલવામાં પ્રવીણ ન હોવ તો પણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી. આ બાબત અમે સર્વ પ્રકારે અને જેમ અન્યની સમક્ષ તેમ તમને જણાવી છે. તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે મેં તમને ઈશ્વરની મફત સુવાર્તા પ્રગટ કરી. એમાં મેં શું પાપ કર્યું? તમારી સેવા બજાવવા માટે મેં બીજા વિશ્વાસી સમુદાયોને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધા. વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડતી હતી, તે છતાં પણ હું કોઈને ભારરૂપ થયો ન હતો. કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી, અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો હતો અને દૂર રહીશ. જેમ ખ્રિસ્તનું સત્ય મારામાં છે તેમ અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતા કોઈ મને રોકી શકશે નહીં. શા માટે? શું એ માટે કે હું તમારા ઉપર પ્રેમ રાખતો નથી? ઈશ્વર જાણે છે હું પ્રેમ રાખું છું, પણ હું જે કરું છું તે કરતો રહીશ, કે જેથી જેઓ જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માંગે છે તેઓને લાગ મળતો હું અટકાવું. કેમ કે એવા માણસો જુઠ્ઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે. આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શૈતાન પોતે પ્રકાશના સ્વર્ગદૂતનો વેશ ધરે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે તો તે મોટા આશ્ચર્યની બાબત નથી. તેઓના કામ પ્રમાણે તેઓનું પરિણામ આવશે. પ્રેરિત તરીકે પાઉલના દુઃખો. હું ફરીથી કહું છું કે કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું. જે હું કહું છું પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો, પણ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી બોલું છું. સાંસારિક બાબતે ઘણા અભિમાન કરે છે, માટે હું પણ કરીશ. કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તમે મૂર્ખોનું સહન કરો છો. કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો કરે, જો કોઈ તમને તમાચો મારે તો તમે તેનું સહન કરો છો. જો કે અમે અબળ હતા એવું હું પોતાને હલકો ગણતા કહું છું, પણ જેમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું. આ હું મૂર્ખાઈથી બોલું છું. શું તેઓ હિબ્રુ છે? હું પણ છું. શું તેઓ ઇઝરાયેલી છે? હું પણ છું. શું ઇબ્રાહિમના સંતાન છે? હું પણ છું. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું. હું તેઓના કરતાં વિશેષ છું, કેમ કે મેં વધારે સેવા કરી છે, વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે, વધારે વખત ગણતરી વિનાના ફટકાનો માર ખાધો છે, વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું. 5 વાર મેં યહૂદીઓથી 39 ફટકા ખાધા. 3 વાર મેં દંડાનો માર ખાધો. 1 વાર પથ્થરનો માર ખાધો.
3 વાર મારું વહાણ ભાંગી ગયું. એક રાત દિવસ હું દરિયામાં પડી રહ્યો હતો. ઘણી સફરો કરી. નદીઓના સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત, એ બધું મેં સહન કર્યું. આ બીજી વાતો ઉપરાંત રોજ મારા પર બોજ એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા રહે છે. કોણ અબળને જોઈને હું અબળ નથી થતો? કોણ ઠોકર ખાય છે અને મારું હૃદય બળતું નથી? જો અભિમાન કરવું પડશે તો હું મારી નિર્બળતાનું અભિમાન કરીશ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જુઠ્ઠું કહેતો નથી. દમસ્કસમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા ચાહીને દમસ્કીઓના નગર પર ચોકી પહેરો ગોઠવ્યો, પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને નગરની બહાર ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 12. પાઉલના સંદર્શનો અને પ્રકટીકરણ. અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું જોઈએ. હું પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ. ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું. તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી. ઈશ્વર જાણે છે કે જેને 14 વર્ષ ઉપર સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો. એવા માણસને હું ઓળખું છું. શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી. ઈશ્વર તો જાણે છે કે તેને પારાદેશમાં લઈ જવાયો, અને જે વાતો બોલવી માણસને ઉચિત નથી એવી અકથનીય વાતો તેણે સાંભળી. તેને લીધે હું અભિમાન કરીશ. પોતાને વિશે નહીં, પણ કેવળ મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. હું સત્ય બોલું છું કે જો હું અભિમાન કરવા માંગુ છું તો હું મૂર્ખ નહીં થાઉં. કોઈ માણસ જેવો મને જુએ છે અથવા મારું સાંભળે છે તે કરતાં મને કંઈ મોટો ન ગણે, માટે હું મૌન રહું છું. મને જે પ્રકટીકરણના અસાધારણ અનુભવો થયા તેને લીધે હું ફૂલાવ નહીં, માટે શૈતાનના દૂત તરીકે મને મનુષ્ય દેહમાં પીડા આપવામાં આવી છે કે જેથી હું વધારે પડતી બડાઈ ન કરું. તે વિશે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે, પણ તેમણે મને કહ્યું કે તારે માટે મારી કૃપા પૂરતી છે, કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે. એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઉતરી આવે. એ માટે નિર્બળતામાં, નિંદામાં, સંકટમાં, સતાવણીમાં, ખેદમાં ખ્રિસ્તને લીધે આનંદિત રહું છું, કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. કરિન્થીઓ માટે પાઉલની કાળજી. હું અભિમાન કરીને મૂર્ખ થયો, કેમ કે તમે મને ફરજ પાડી, પણ તમારે મારા વખાણ કરવા જોઈતા હતા, કારણ કે જો હું કંઈ જ ન હોઉં તો પણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કંઈ ઉતરતો નથી. પ્રેરિતપણાની નિશાનીઓ એટલે ચિહ્નો, ચમત્કારો તથા પરાક્રમી કામો ઘણી ધીરજથી તમારામાં થયા હતા. હું તમારા પર બોજારૂપ ન થયો, એ સિવાય તમે બીજા વિશ્વાસી સમુદાયો કરતાં કઈ રીતે ઉતરતા હતા. મારો આ ગુનો મને માફ કરો. જુઓ, હું 3જી વાર તમારી પાસે આવવાને તૈયાર છું, અને તમારા પર બોજારૂપ નહીં બનું, કેમ કે તમારું દ્રવ્ય નહીં, પણ હું તમને મેળવવા ચાહું છું. કેમ કે સંતાનોએ મા બાપને માટે સંગ્રહ કરવો તે યોગ્ય નથી, પણ મા બાપે સંતાનો માટે સંગ્રહ કરવો જોઈએ. પણ હું તમારા આત્માઓની માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ વાપરીશ તથા પોતે પણ વપરાઈ જઈશ. હું તમારા પર વધતો પ્રેમ રાખું છું, તો શું તમારા તરફથી મને ઓછો પ્રેમ મળશે? સારું, એમ છે તો મેં તમારા પર બોજ નાખ્યો નહીં, પણ ચાલાક હોવાથી મેં તમારા ભોળપણનો લાભ લીધો. શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારાથી કંઈ સ્વાર્થ સાધ્યો છે? મેં તીતસને વિનંતી કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તીતસે તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મામાં અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી? આ બધાથી તમે એમ ધારો છો કે અમે તમારી સાથે સ્વબચાવ કરીએ છીએ, પણ એવું નથી. ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ અમે બોલીએ છીએ કે આ સર્વ તમારા ઘડતરને માટે જ છે, કેમ કે મને ડર લાગે છે હું આવું ત્યારે કદાચ જેવા હું ચાહું તેવા હું તમને ન જોઉં, અને જેવો તમે ચાહતા નથી તેવો તમે મને જુઓ. રખેને બોલાચાલી, અદેખાઈ, ક્રોધ, ઝઘડા, ચાડી ચુગલી, બળબડાટ, ઘમંડ
તથા ધાંધલ ધમાલ થાય. પાછો આવું ત્યારે કદાચ મારા ઈશ્વર તમારી આગળ મને નીચો કરે. અને જે કેટલાક અગાઉ અશુદ્ધતા, વ્યભિચાર તથા જાર કર્મ કરતા હતા અને એવા પાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિશે હું દુઃખી થાઉં. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 13. પાઉલની અંતિમ ચેતવણી તથા ક્ષેમ કુશળતા. આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. 2 કે 3 સાક્ષીઓની સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાશે. મેં અગાઉ કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું તેમ, હું હમણાં ગેરહાજર હોવા છતાં અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને અગાઉથી કહું છું કે હું આવીશ તો દયા રાખીશ નહીં, કારણ કે ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે. તેનું પ્રમાણ તમે માંગો છો તે તમારા તરફ નિર્બળ નથી, પણ તેને બદલે તે તમારામાં સામર્થ્યવાન છે. જો નિર્બળતામાં તેઓને વધસ્તંભે ચડવામાં આવ્યા, છતાં પણ તેઓ ઈશ્વરના સામર્થ્યથી જીવંત છે. અમે પણ તેમનામાં નિર્બળ છીએ, છતાં પણ તમારે સારું ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે જીવીશું. પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહીં. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી. મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી. હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખરાબ કામ ન કરો. અમે સફળ દેખાઈએ એ માટે નહીં, પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ તો પણ તમે સાચું જ કરો. કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી, પણ સત્યના સમર્થન માટે કરીએ છીએ. કેમ કે જ્યારે અમે નબળા છીએ ત્યારે અમે આનંદ પામીએ છીએ, પણ તમે મજબૂત છો અને તમે સંપૂર્ણ થાવ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહીં, પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહીં પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું. અંતે ભાઈઓ, આનંદ કરો, પુનઃસ્થાપિત થવા પ્રયત્ન કરો, ઉત્તેજન પામો, એક મત ના થાવ, શાંતિમાં રહો. પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહો. પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો. સર્વ સંતો તમને ક્ષેમ કુશળ કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારા સર્વની સાથે રહો.